ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। છેલ્લા 2 દાયકામાં ગુજરાતની જીએસડીપી રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં વધારે છે। જોઈએ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસ પર અમારો આ અહેવાલ। ગુજરાત સરકારના મતે રાજ્ય લાંબા સમયથી ભારતના વિકાસ એન્જિન તરીકે ઓળખાય છે। મજબૂત આર્થિક ફંડામેન્ટલ સાથે 2002-03 થી 2022-23 સુધી 15% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની દ્રષ્ટિએ ગુજરાત સતત દેશમાં સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક રહ્યું છે। જીએસડીપીનો આંકડો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે। हमने वाइब्रेंट गुजरात की शुरुआत की तो हमारा इंटेंशन था कि राज्य देश की तरक्की का ग्रोथ एंजिन बने। દેશના માત્ર 6% ક્ષેત્રફળ અને તેની વસ્તીના 5% સાથે ગુજરાત સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસતું રાજ્યોમાંનું એક છે। ડેટા અનુસાર વર્તમાન ભાવના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 22-23માં ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન જીડીપીમાં લગભગ 8% ફાળો આપે છે। નાણાકીય વર્ષ 22-23માં રાજ્યનો જીએસડીપી 22.61 લાખ કરોડનો અંદાજવામાં આવ્યો હતો। અર્થશાસ્ત્રી હેમંત શાહે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના જીએસડીપીમાં થયેલા વધારા વિશે માહિતી આપી હતી। गुजरात का जो जीडीपी का ग्रोथ रेट है वो भारत के जीडीपी के ग्रोथ रेट से ज्यादा रहा। उसके बाद भी वही हाल रहा, जबकि और राज्यों का जीडीपी का ग्रोथ रेट बढ़ता तो गया, लेकिन मोटे तौर पे गुजरात का जीडीपी का ग्रोथ रेट अन्य राज्यों से ज्यादा रहा है। तो ये जो एक घटना है वो मुझे लगता है कि गुजरात को एक अलग तरीके से देखने का रवैया और उद्योजकों के लिए बताता है। નાણાકીય વર્ષ 2021-22 સુધી રાજ્યના જીએસડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો લગભગ 36.7% હતો। ગુજરાત ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ છે અને 2016-17 થી સતત ચોથી વખત ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। નાણાકીય વર્ષ 2019-20 મુજબ ભારતમાં કુલ 28,479 કારખાનાઓમાં ગુજરાતનો હિસ્સો 11.6% છે। ફેક્ટરીઓની મહત્તમ સંખ્યાના સંદર્ભમાં તે દેશમાં બીજા ક્રમે છે। જીસીસીઆઈ એક્ઝિક્યુટિવ મેમ્બર સચિન કે પટેલે સમજાવ્યું કે કેવી રીતે ગુજરાતની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓને કારણે એમએસએમઈ આધારને વેગ આપ્યો છે। MSME is the backbone of a country, I would say like this. MSME जो सबसे ज़्यादा रोज़गार देता है इंडियन पब्लिक को या गुजरात को, उसी में मैं बताऊं कि MSME में जो सरकार जो फ़ायदा दे रही है दैट इज़ अमेजिंग। इसीलिए गुजरात की या भारत में MSME और बढ़ रहे हैं। આ વૃદ્ધિની રોજગાર અને કામદારોના જીવન ધોરણ પર અસર પડી છે। સામયિક લેબર ફોર્સ એટલે કે PLFSના અહેવાલ મુજબ વર્ષ 2020-21માં ગુજરાતમાં શ્રમ દળની ભાગીદારી દર 44.3% હતો અને કામદાર વસ્તી ગુણોત્તર એટલે કે તમામ વય જૂથો માટે WPR 43.3% હતો। બેરોજગારીનો દર 2.2% હતો। મોટા ઔદ્યોગિક રાજ્યોમાં આ સૌથી નીચો બેરોજગારી દર હતો। સિરામિક ફેક્ટરીમાં કામ કરતા જગદીશ ચૌધરીએ વધતી જતી રોજગારી વિશે માહિતી આપી હતી। काफ़ी सालों से ये सिरामिक लाइन में जुड़ा हूँ। मेरा परिवार भी पहले से इसमें जुड़ा हुआ है। मेरे जैसे काफ़ी लोगों को यहाँ पे रोजी रोटी मिल रही है। वो अकेले गुजरात के नहीं, बाहर से भी काफ़ी लोग आके यहाँ पे रोजी रोटी मिल के अपना अच्छा काम कर रहे हैं और ये सिरामिक से काफ़ी अच्छा सबको मिल रहा है। સરકારના મતે વધતી જતી અર્થવ્યવસ્થાને કારણે ગુજરાતે સામાજિક શિક્ષણ આરોગ્ય ક્ષેત્રમાં પણ સારી પ્રગતિ કરી છે। ગુજરાતમાં 2001-2002 થી 2021-22 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 41% અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 37%નો વધારો નોંધાયો છે। નવેમ્બર 2022ના અંતે રાજ્યમાં કુલ 319 CHC, 1463 PHC અને 6575 પેટા કેન્દ્રો હતા। ગુજરાતમાં 2001માં માત્ર 9ની સરખામણીમાં આજે 30થી વધુ મેડિકલ કોલેજો છે।
गुजरात में कैटरेक्ट मुक्त अभियान ऑनरेबल सीएम सर के हाथ से हमने इनॉग्रेशन किया था। इसके बाद हमने मोर देन 8 लाख कैटरेक्ट के ऑपरेशन करे, उसमें से दोनों आंखों पे अंधापा हो ऐसे कैटरेक्ट वाले भी हमने 19,000 रूरल में से आइडेंटिफाई कर दिए और उनका कैटरेक्ट का सफल ऑपरेशन बिना मूल्य हुआ। तो कैटरेक्ट की बात करें तो पूरे इंडिया में गुजरात में कैटरेक्ट के काफ़ी अच्छी तरह से कामगिरी मेरी हो रही है। ગુજરાતે છેલ્લા 2 દાયકા દરમિયાન શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે। પ્રાથમિક શાળામાં ડ્રોપ આઉટ રેટ 1999-2000માં 22.30%થી ઘટીને 2020-21માં 1.32% થયો છે। એ જ રીતે વર્ગ 1 થી 8નો ડ્રોપ આઉટ રેટ 1999-2000માં 41.48%થી ઘટીને 2020-21માં 3.07% થયો છે। ભારતનું પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2019માં બનાવવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022માં આ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને રાજ્યોને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના VSK મોડેલનો અભ્યાસ કરવા અને અપનાવવા જણાવ્યું હતું। વિશ્વ બેંકે VSKને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથા તરીકે માન્યતા આપી છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024નું સંગઠન રાજ્યમાં વિકાસની ગતિને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ પ્રવીક ન્યૂઝ।